ગણો તમને કહું, અત્યારે તો આ કોમ્પ્યુટર યુગ છે ને. હમણાં કીર્તિભાઈ જે વાત કરી ને કે માણસ ચંદ્ર ઉપર જાય ને, અમે બે તો પ્લોટે લીધા. તો વળી કોકે કોમેન્ટ કરી હતી એટલે એ તો અમને એ પત્રોથી અમારા સન્માનને અમેરિકા કર્યા. અને તમે તાર જરાય એવું ન રાખતા કે આવડા બે ચંદ્ર ઉપર વ્યા જાય. એટલે મને પાછું પૂછવામાં આવ્યું હતું, મને કે માયાભાઈ તમે ચંદ્ર ઉપર પ્લોટ લીધો. મેં કીધું ભાઈ એને સન્માન કર્યું છે પણ છતાંય બધે ઉપડ્યું છે. પણ તમે સાંભળી લો કે આ એક જ ભારત દેશ એવો છે જ્યાં લખો ત્યાં લખી લેજો કે નવગ્રહનો પરિચય તો અભણ આપણી માવું કરાવે છે આપણને બેઠી બેઠી. એને વિજ્ઞાન ભણવા નથી જવું પડતું. માં પહેલો એલો પરિચય બેટા ચાંદા મામા જે ચંદ્ર ઉપર આ વખતે આપણું જે યાન પહોંચ્યું એ યાન ઉપર તો આપણી માન જનેતાની નજરો કેદુની પહોંચી ગઈ છે. બેટા તારા મામા કહેવાય. આપણે ગ્રહ પૂજા હાલે. અને ત્રીજી વાત, વિશ્વમાં ફરીએ છીએ. આજ વિશ્વનો માણા પથ્થર જેવો મળ્યો છે થાવા. ત્યારે વિચાર કરી લેજો ભારત દેશ એક એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરીને પ્રતિષ્ઠા કરતા આવડે છે અને એની અંદર દેવત્વ સ્થાપી શકે એવો કોઈ દેશ હોય તો કેવલ ભારત છે. પણ એક જણો તો એટલું બધું ભણ્યો ને એટલે ડિગ્રી ઉપર ડિગ્રી, ડિગ્રી ઉપર ડિગ્રી, 40 વર્ષ ભણ્યો. બોલો 40 વર્ષમાં આગળ બાપુ 4 વાર તો ડોક્ટર લાગી ગયું. પ્રોફેસર અણુમાં, પરમાણુમાં, રાસાયણિકમાં. પેસ ઉપર એટલી વાર જઈ આવ્યો, પેસમાં સબમરીન દરિયાના પેટાળમાં જઈ આવ્યો. સંશોધન આવી માછલી હોય આવી હોય, તું ઘરે રહે ને ભાઈ. હવે બધું મેળો કરવા એટલે એને અભિમાન આવી ગયું. એટલે આપણા આવા કાર્યક્રમો હોય એમાં કે અથવા તો કોઈ કથાઓ થતી હોય તો એ ભાષણો કરે કે શું ભાઈ તમે 9 દિવસ ને 7 દિવસ ખોટા રોકાઈ જાવ છો, ભગવાન જેવું કાંઈ છે જ નહીં, અમે દુનિયાને મુઠ્ઠીમાં લઈ લીધી છે. ભગવાન કે મારો દીકરો અને બુદ્ધિ આપી મેં જગતનું કલ્યાણ કરવા માટે, જગતને રસ્તો દેખાડવા માટે, અને આને મારે હામાં હિંગડા મારે આ હાટું બુદ્ધિ આપે નહીં, આની મેમરી ઉડાડી નાખવા દે. ભગવાન એની મેમરી ઉડાડી નાખ્યો. હાવ જેવી મેમરી ઉડાડી નાખી ને હમન્યા બાબા બગોદરા તું બાવળા ચીજી ભોંપ ઉપર રોડે તોડે હો. એલા ભાઈ ઉભો તો ચીજી જમ ઘૂમ ઘૂમ ઉભા રોડે સડ્યો, છટકી ગયું. હા ભગવાનને શું ચેક કરવા દે, માળો ખેલે નાખતો હોય. એટલે ભગવાન ધરતી ઉપર આવ્યા, માણા બનીને ઉભા રહ્યા કે એ ઉભો રે, નીચે ઉભું જવું ચીજી. એટલે પણ ઉભો તો રે, તારું નામ શું? નથી ખબર. તારા બાપાનું નામ તક નથી ખબર. તારી બાનું નામ તક નથી ખબર. તું કોણ છો નથી ખબર. તારા દીકરા નથી ખબર, દીકરી નથી ખબર, પપ્પાનું નામ નથી ખબર, તારું ગામ તક નથી ખબર, તારી પત્નીનું નામ તક ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી જ પણ વાયરસ રહી ગયો થોડો ખાવ. આ તમને જોક્સ લાગ્યો ને હસવાનો? વાત એટલી છે જેની હારે બેહો ને દિલથી બેહજો, મગજથી નહીં. મગજ ક્યારે વયો જાય, મગજમાંથી ક્યારે વયો જાય નીકળી જાય ખબર નહીં રહે. થોડું ઘણું કઈક લાગી ગયું હોય તો એ માણસને યાદ શક્તિ વહી જાય. પણ મિત્ર રાખો તો દિલથી, ભલે 2 મિત્ર રાખો ને, એકલા ફરો પણ જેની સાથે બેસો એની સાથે દિલથી બેસો. માં ભગવતીને પ્રેમ કરો, કેવલ ઉત્સવ નહીં. જ્યાં સુધી હું તમે ધર્મ સાથે પ્રેમ નહીં કરીએ, જ્યાં સુધી હું તમે માં ભારતી સાથે પ્રેમ નહીં કરીએ, ત્યાં સુધી 18 વરણ એક નહીં થઈ શકે. આ ધરતીમાં જેટલા જીવ છે બધાય માટે ભારત માતા છે, બધાય માટે માં મોગલ આપણી માં છે. અને આમાં 18 વરણ બેઠા છીએ તો મોગલ સૂરની અંદર જ્ઞાતિ જાતિ ક્યાંથી આવે ભલા માણા? એ 18 વરણ એક જ હોઈ શકે, બીજું કાંઈ ન હોઈ શકે. મગજમાં હતું એ બધું નીકળી ગયું, દિલમાં હતું એ ન નીકળ્યું. અથવા તો હું તમને વાત કરું, આ જો આ શાસ્ત્રો અથવા ગીતો જે કવિઓ કેદાનથી માંડીને બધા જે કવિઓ લખે છે એ માતાજીના ભાવ લખે છે. તો કુલદીપભાઈ ભાવ એટલે ગાવું એટલે શું? માનો પરિચય આપવો કે અમારી માં આવી છે, અમારી માં આવા કામ કરે છે, અમારી માં આવા કલ્યાણ કરે છે. એમાં એક એકનું નામ આવતું જાય, એનો પરિચય અપાય. અને જ્યાં સુધી તમને પરિચય ન થાય ત્યાં સુધી એને અરે પ્રેમ ન થાય. કોઈ પણ તમારો મિત્ર હોય, કોઈ માણસ આમાં એન્ટ્રી થાય તો તમે ઓળખતા નહીં હોવ તો એને તમે સન્માન નહીં આપી શકો અથવા તો જગ્યા નહીં આપી શકો. પણ જેવી ખબર પડે કે આ તો પીઆઈ છે, આ તો ધારાસભ્ય છે,
આ તો મહાન દાતા છે, ફલાણા ભાઈનો દીકરો છે, એ પરિચય આવી જાય ત્યારે માણસ જગ્યા આપી દેતો હોય છે. એમ જ્યાં સુધી તમને તમારો પોતાનો પરિચય નહીં થાય, આખી ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે ધનંજય, હે અર્જુન, તું કોણ છો? બસ તારી જાતને સંભાળી લે, પછી તારામાં કાયરતા નહીં આવે. એ વાયડાઈની વાત નથી. આ દેશનો યુવાન સિલવાન કેવો હોવો જોઈએ, ધર્મ માટે શું કરી શકે. ઇતિહાસ એટલે શું? ભૂતકાળની ભૂલોને વાગોળવી અને ફરીવાર આવી ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું. આ માવું પાસે આપણે ત્રાગા કરાવ્યા છે. જ્યારે માં હાજર હતા, માં જગદંબા કહેતા હોય ત્યારે આપણે એને કીધું ન કરીએ. કાગબાપુને લખવું પડ્યું કે હે ભગવતી, તારી સભ્યું ઘરમાં પૂંજે પણ સીધેલું કાંઈ નવ કરે રેલો. બસ માનું સીધેલું કરીએ આપણે. માં જે આપણને કહે એ રસ્તે ચાલીએ. આપણે જ્યારે રાણા પ્રતાપની વાત કરીએ એટલે આપણે બધા કહીએ ભાઈ ભાઈ ભાઈ, પણ 75 પાઘડી અકબર ભેગી બેઠી, પણ તેથી જો એમ કહેવાય રાણા પ્રતાપ ભેગી બેહી ગઈ હોત તો મુગલોના બાપની તાકાત નહોતી ભારત વર્ષમાં પગ મૂકી શકે. ભલામણ આ ઇતિહાસ કે તેથી આપણે સાથે ન જોડાણા, અંદરો અંદર સ્વાર્થ આવ્યા. બાબર આવી અને એક લૂંટારો કેવલ ને કેવલ સાહેબ ભારત ઉપર 1526માં એ સત્તા ઉપર બેઠો અને 1530માં વિદાય લઈ લીધી. 1528માં એને રામ મંદિર તોડ્યું ને અહીંયા ઢાસો બનાવ્યો. કેમ? ક્યાં ગયા હતા બધા? અંદરો અંદર જ્ઞાતિવાદમાં વેચાઈ ગયા હતા. અને તેથી જો હિન્દુસ્તાન એક બન્યો તો બાબરના બાપની તાકાત નહોતી ભલા માણા કે આ 500 વર્ષ સુધી આપણે રામ મંદિર બનાવવાની રાહે રહેવું પડે. તો કોઈ પાછા એવું કે તમારા ભગવાન મહાન છે, તમારા માતાજી મહાન છે, તો ઈ જેણે તોડ્યું મંદિર એનો કેમ વાળ વાકો ન કર્યો? આ પ્રશ્ન આવીને ઉભો રહે છે. બાપુ સાંભળજો, જ્યાં લખવું. હવે મારે સીધો તમને પ્રશ્ન કરવો છે કે પરીક્ષા ચાલુ હોય, તમે પોતે શિક્ષક છો, સુપરવાઇઝિંગ તમે પોતે કરો છો અને તમારો દીકરો જ પેપર લખે છે અને તમે ઉપર આટા મારો છો. સારું લખતા હશે તો એ તમે બિરદાવી નહીં શકો, શાબાશ દીકરા પાસ થઈ જાય, બરાબર લખે છો. અને ખરાબ લખતો હશે તો એ કહેશે નહીં કે બેટા નાપાસ થાય, ખરાબ લખે નહીં કે. શું કામ? પરીક્ષાનો સમય છે. એ તો પરિણામ આવે ત્યારે ખબર પડે. એમાં કળયુગ છે ને, એ પરીક્ષાનો સમય છે. ઓલા ઉપરથી ભગવતી અને ભગવાન બે જોવે છે કે કોણ કેવા કેવા પેપર ભરે છે અને કોણ કેવા કામ કરે છે. એ પરીક્ષાના સમયમાં ન હોઈ શકે. અરે એક ભાઈ તો હમણાં મને એવું પૂછ્યું, મને કે તમે માતાજીના નામે બધા કલાકારો બોલો છો, એ અંધશ્રદ્ધા ફેલાવો છો. હું કઈ રીતે? તમે એમ કહો કે માડીને પાળે આંધળા આવે, આંધળાને આંખમાં આપે, માડીને પાળે પાંગળા આવે, પાંગળાને પગમાં આપે. આ હકાદાનભાઈ એક બહુ સારી વાત કરે. માનનીય મંગલ ગોલ્ડ રમેશભાઈ, એમના તરફથી અહીંયા 11,000 રૂપિયા આવે છે. તાળવીના ગળાથી વધાવો, શાબાશ. મારા ફાળો આવ્યો, તાળીઓ વધાવો. વાત મને હકાદાનભાઈ તો મજાકમાં કહે કે એકવાર કે હું ગરબો ગાતા હતા, માળીને પાળે આંધળા આવે, માળીને પાળે પાંગળા આવે, માળીને પાળે કોઠિયા આવે, માળીને પાળે વાંજી આવે, માતાજી એક ઠપાટ મારી કે હકાદાન કારક તો કોઈક હારા મોકલે, આવા જ મોકલશો બધા. આવું કરીને એને દાંત કઢાય. પણ નહીં, મને પ્રશ્ન કરવામાં આવ્યો કે જેને આંખું ન હોય ને માં આંખું આપી દે, આ આવી અંધશ્રદ્ધામાં તમે શું કામ લઈ જાઓ? મેડિકલને તમે ખોટું પાડો છો. ત્યારે મેં એને એક પ્રશ્ન કર્યો કે સાહેબ ઈ આંખની વાત નથી. આ મને પ્રશ્ન કરો અને મેં પૂછ્યું ડાયરેક્ટ, તો મને એ કહ્યો કે અર્જુનને આંખો હતી કે નહીં? ભગવાન કૃષ્ણ જ્યારે વિરાટ રૂપ ધારણ કર્યું અને અર્જુનને કહે છે કે લે અર્જુન, જો મારી હામાં હું તને કેવા લાગ્યું છું. અને ત્યારે આ એટલું બધું તેજ આવ્યું અને આંખો આડા હાથ કરી જાય છે. અર્જુનને એટલું કહે છે કે નારાયણ માફ કરજો, મને કાંઈ નથી દેખાતું. અને ત્યારે કૃષ્ણ કહે છે કે તારી આંખની તાકાત નથી, તું મને જોઈ શકે. હવે લે હું તને દ્રષ્ટિ આપું. અને એ દ્રષ્ટિથી જ્યારે જોયું, એમ માના પાળે આવીએ ને તો અત્યાર સુધી જે દુનિયાને જોઈ છે ને ખોટી રીતે જોતા હતા, અને માની કૃપા થઈ જાય અને પછી જે એમ કહેવાય કે આંખનું તેજ અને આંખની દ્રષ્ટિ આવે છે ને, એ આખી ફરી જાય. માડીને પાળે વાંજિયાને પુત્ર એટલે સદા દીકરા છે પણ ધાર્યું નથી કરતા, પણ માની કૃપા થાય એટલે બાપનો પીડ્યો બોલ મળે પાડવા. તે દી કહેવાય ગયો કે એને દીકરાની ઉત્પત્તિ થઈ. પરિવાર અને જીવન સારું બની જાય, ભાવ અને સ્નેહ સાથે જોડાઈ જાય. અને જેટલા આવે એ બધાની અંદરો અંદર પ્રેમ અને લાગણી જામી જાય. અને પ્રેમ અને લાગણી જામી જશે અને બધા એક બની જશે. ત્યારે
કોઈની તાકાત નથી. શિવાજીની હારે જોડાઈ ગયા હોત તો આજે બન્યું ન બન્યું. અરે છોડો, આઝાદી મળ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જો દુનિયા આપણી જોડાઈ ગઈ હોત, ભારત જોડાઈ ગયું હોત તો અત્યારે ભોગવવું પડે એ ન ભોગવવું પડત. આ રામ ભગવાનની પ્રતિષ્ઠા છે ને, ક્યારેક સંકલ્પ લેજો 24 પછી પાછું આવું ન આવે કે આમ ન કર્યું હોત તો આપણે આમ થાતા. કહેવાનો મતલબ આ છે, જ્યાં ભાવ અને હેત, લાગણી, મોજ, અને આ મોજ અને ભાવનો જ્યારે આવો રૂડો મેળો છે, માં ભગવતીનો દરબાર છે. અને અહીંયા હજી દરેક કલાકારો, હજી 3-4 કલાકારો બીજા પણ હજી બાકી છે. આપણે આનંદ કરશું. જો કે અહીંયા અમારે બોલવાનું હોય ને, આપણું તો ઘર છે, આયોજન ગણો તોય આપણે અહીંયા કોઈ કલાકાર તરીકે આવવાનું હોય નહીં, કારણ કે માનો દરબાર છે. ઘણા ઘણા આ પૈસાનો ઉડાડો હોય ને તે બેઠા બેઠા શું કે ડાયરાની અંદર લક્ષ્મીનો અપમાન બહુ થાય છે, આવું ઘણા કહે છે. ભાઈ બાપુ, મારો એક સીધો બીજો પ્રશ્ન એ કહું કે આ લક્ષ્મી, આ પૈસા, લક્ષ્મી આપણી માં છે, બરાબર, પણ મારે એટલું કેવું કે આપણી માં, આપણે જેથી 6 મહિનાના હતા, વરહદીના હતા, તેથી માં એમ કહેવાય હુતી હુતી આપણે આમ રમાડતી હોય તો આપણે માના શરીર ઉપર પગ મૂક્યા કે નથી મૂક્યા? માની છાતી ઉપર પગલિયું પાડીને આપણે, ત્યારે માં રાજી થતી હતી કે નહોતું ગમતું? તો આપણી જનેતા આગળ આપણે 6 મહિનાના હોઈ અને એની માથે પગલિયું પાડીએ તો માને ગમતું હોય? ઓહો હો, કેટલા વર્ષ ઉડાડ રસિયો રૂપાળો રંગ રેલિયો, આવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘરે જાવ ગમતું નથી. ક્યાંથી જાવું આમાં? કેટલું ભણ્યા? કેટલું? 12 પાસ. તાળીઓથી વધાવો, તાળીઓથી વધાવો. પછી એકચ્યુઅલી ક્યાંય આપણે ઇન્ટરિયા આપેલા કે નહીં? તો 1 મહિનાની આવક કેટલી છે? 70-80 હજાર. આ મોગલની કૃપા સાહેબ, ધન્યવાદ દો. 70-80 હજાર રૂપિયા મહિને કમાય છે અને માને પાળે આવીને બેસે છે. તાળીઓથી વધાવો મારા બાપ. હા, તમે શું કરી શકો? નિરાશાને એક બાજુ પાટું મારીને મંજિલ સુધી પહોંચાડી શકવાની કોઈ ઉર્જા આપે તો એ આવા માણસો આપી શકે. ઘણા હાથ ફૂટના છે ને, દેજો બાપા દેજો. હે, હાથ ફૂટના ઉભા વાહડા જેવા હોય, કા ઉભા માવો થતો. આ બસ ક્યાં જાય? તારી ઘીરે જાય આ બસ. આપણા ખરેખર અમુક તો સમજણ જ નથી પડતી સાહેબ. એક જણો 4 સવારીમાં મોટરસાયકલ લઈને જતો હતો અને એમાં આપ જેવા કોઈ અધિકારી ઉભેલા ને કીધું કે ઉભી રાખ, બોલે નૈયા સોટાડી દીધી. હું છે સાહેબ કિરીટસિંહ બાપુને આગળ ફોન કરી લે, એટલે આ હાટું ધારાસભ્ય છે તારા ડોહા 4 બેહાડવા. એમાં અમરીશભાઈ ની વાત જવા ગયો. ખરેખર માણસો તરત બોલે સોટાડી દીધો. એટલે સાહેબે કીધું કે ઉભી રાખ, કેમ 4 બેહાડ્યા? ઓલો પાસવાળું જોઈને કે લે 5મો કરે ઉતરી ગયો. સાહેબે રાજીનામું આપી દીધું કે આ ભામ ભેગી નોકરા કરાય યાર. ખરેખર અમુક તો હાવ એક જણાને ઉસવાદ કરતા હતા, 4 જણા બેઠેલા, અને સાહેબે ઉસવાદ કરે ગાય ઉભી રાખ. ઓલો કે સાહેબ હામે આમ નથી ને લેતો જા, તેમ કરીને વયો ગયો. બોલો લ્યો, નિરાશામાંથી આશા બાજુ જાવું. માં શક્તિની ઉપાસના કરવી એટલે કોઈથી નિરાશ ન થવું. પોતાની જાતને તમે નાની સમજી લ્યો છો ત્યારે આપણને તકલીફ પડે છે, પણ એટલું ધારી લઈએ કે હું છું જ. હું જે અમે આ દેશ વિદેશમાં જઈએ, મને ભાઈ અહીંયા બેઠા છે કીર્તિભાઈ ને, મને હરામ બરોબર અંગ્રેજી આવડતું. એમ તો આવડે, હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું, પણ ન બોલું. આ ખરેખર આખો પ્રોગ્રામ સાહેબ અંગ્રેજીમાં બોલી જાઉં, આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરું, પણ હું ન કરું. હું કામ? હું આટલી ઇંગ્લિશ બોલું ને તમને ન સમજાય. એ ધંધા કરાય આપણે? હે સાહેબ, હું અમેરિકા જઈને અંગ્રેજી જે બોલું છું, અમેરિકા વાળા હજી સમજ્યા નથી. બસ આપણે ઈ રાજીપો રાખવાનો કે મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે, દુનિયામાં મને કોઈ સમજી શકતો નથી. આનાથી મોટો પાવર કયો હોઈ શકે? કયો તમે?
ખરેખર હું પ્લેનમાં જાઉં તો એર હોસ્ટેસ બેનો આવે ને, બેન જ કહેવાય ને આપણે, એ બેનો આવે ને એ આમ આમ કંઈક નાસ્તો લઈને આવે તો મારે અંગ્રેજી બોલે કે હા એટલે હું કહું તો એ બીજીને બોલાવે કે તારો બાપ કઈ ભાષા બોલે, એ સમજમાં રહેતો તો પછી આવી જાય. હું કહું ઓલે ફેરે બેન, ઓલે ફેરે. હવે જીવનમાં કોઈ દી નારાજ ન થવું, નિરાશા ન લાવવું. મને એક ભાઈ પૂછ્યું મને કે માય ભાઈ કક્કામાં ને એબીસીડીમાં ફેર શું? ઇંગ્લિશ શીખજો બાપ, ભણાવજો સંતાનોને, પણ ગુજરાતીના ભોગે નહીં, સંસ્કૃતિના ભોગે નહીં. અમુક અમુક તો એટલું ભણાવી જાય ને તો આમ આમ ઊભા વાંડા જેવા થઈ જાય હાવ. કારણ કે અમુક અમુક સ્કૂલો છે એ પરિવારને નથી શીખવાડતી, પરિવારને ગગલાવે તમારે તમારા ઘરમાં પણ અંગ્રેજી જ બોલવાનું, છોકરાને બીજું બોલવાનું નહીં. અંગ્રેજીમાં બાજે લાગે આવે, અંગ્રેજીમાં વધી વધીને કેટલીક ગાય, અને આપણો ગુજરાતીમાં મંડાણો હોય તો એક હાહે હો બોલે, એક ને એક બીજી વાર ન આવે. એ ઇંગ્લિશનું વિરોધી નથી, બધાને સ્વીકારું છું, પણ બાપ કહેવા ગયો કે એ ભાષામાં પરિવાર નથી, પરદેશમાં પરિવાર નથી. જો અહીંયા પરિવાર હોત તો એની ભાષામાં પરિવારની ભાષા હોત. દાખલા તરીકે કાકીને શું કહેવાય અંગ્રેજીમાં? આંટી. માસીને આંટી, મામીને આંટી. આંટામાં બધું પૂરું, નક્કી જ ન કરીએ કે આ બાપની બેન છે કે માની બેન છે. એનો અર્થ એ થયો કે ત્યાં ફેમિલી નથી. અંકલમાં આખો લોટ આવી જાય, કાકા મામા અંકલમાં આખો ગોબો. શું કામ? ત્યાં રાહ નથી જોવાતી કે હમણાં મોટા બાપુ આવે ને જમી લઈએ, હમણાં કાકા આવે પછી જમીએ. ત્યાં રાહ નથી જોવાતી. તો મને પૂછ્યું મને કે અંગ્રેજીમાં અને કક્કામાં ફેર શું? ત્યારે મેં કીધું કે એબીસીડી જે છે એ એથી ચાલુ થાય. એ નામ એપલ, સફરજન. પછી બહુ ઇંગ્લિશ ભણી જાય ને સફરજન જેવો. ઓકે નો રાઈટ રાઈટ. અને અરે ખરેખર હકાભાઈ જે આફ્રિકા ગયા ને ત્યાં એક અમે જે રિસોર્ટમાં ઉતર્યા હતા ને ત્યાં એક અવડો ફોટો હતો. એ ફોટાની વાત પછી ગમે ત્યારે હકાભા કરશે. ત્યાં જ બધાને લીધા, હાલો તમને બતાવું કોણ હતા અમારા વડવા. અહીંયા હતા એમ કરીને એ ફોટો દેખાડજો, મારી હાર એક છે એમ કરીને. આઠે પોરા આનંદ જ કરાવો, પોતાની જાતને પણ કહેવાય નીચોવી નાખવી અને જગત કેમ રાજી થાય એના માટે એના પ્રયાસો હોય છે. એ આનંદની વાત છે સાહેબ. મૂળ વાત એબીસીડી છે, એથી ચાલુ થાય છે, સફરજનથી ચાલુ થાય, જાનવરે પૂરું થાય. ઝેડ નામ જીરાફ. પણ સાહેબ કહેવા ગયો મારો કક્કો છે એ કલમથી ચાલુ થાય, પછી ગુજરાતી હોય કે હિન્દી હોય કે સંસ્કૃત હોય. ભારત વર્ષની જે કક્કો છે, જે બારાક્ષરી છે, એ બાપુ કથી ચાલુ થાય, લેખણીથી વેદથી ચાલુ થાય. શું આ દેશના બ્રાહ્મણોએ આપણને જીવતા શીખવાડ્યું છે. જાગો ન્યાલી વેદ આરે તમે ફિટ થઈ જાવ છો. સાંભળો ભાઈ, ઘડીક ચા મૂકી દે, ઘડીક મૂકી દે. એક વાત સાંભળજો, નીકળે એટલે કહું કે સાહેબ આપણું જીવન તો તમે જુઓ. આપ આ 141 અમાસ છે ત્યારે પ્રતિજ્ઞા લેજો કે દી હાથમે મારી બાજુમાં મંદિર નહીં હોય તો મારા ઘરે પણ હું માના 5 દીવા કરીને પછી મોઢામાં અંડ લઈશ. આ પ્રતિજ્ઞા લેજો મારા બાપ. આપણે વાતો કરીએ છીએ, મેળા કરી નાખીએ છીએ, પણ કેટલાક ઘરે પણ જ્યાં તમે ઉઠો ત્યારથી વેદ તમારી સાથે કે જાગો ન્યાલી કરાગ્રહી વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સર્વસ્તી કર મધ્ય તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. અને જ્યાં પથારી માલી ઊભા થઈ અને ધરતી ઉપર મૂકવા જાઓ, પાછો વેદ આવે, પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર સ્પર્શ ક્ષમસ્વમે. અરે જમવા બેહોતા આપણો વેદ આવે, અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્મિત. એટલું નહીં, તમારા જીવનમાં કેવલ 3 શ્લોક તમે પાકા કરી લ્યો એટલે તમારે વિષ્ણુ પુરાણ વાંચવું પડે તોય હાલે, દેવી ભાગવત ના વાંચો તોય ચાલે.